ખેડા જિલ્લા કોંગ્રેસના મોઢામાં આવેલો કોળિયો ભાજપે ખૂંચવી લીધો હોય તેમ ભાજપના કાર્યકરે 24 કલાકમાં જ ઘર વાપસી કરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાની સાથે જ પક્ષોના કાર્યકરોમાં અપડાઉન શરૂ થઈ ગયો છે, ત્યારે બીજી તરફ પક્ષો દ્વારા પોતાની સાખ બચાવવા માટે પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। ગત રવિવારે કપડવંજ ભાજપના કાર્યકર જીમિત પટેલ કોંગ્રેસમાં જોડાયા હોય તેવા ફોટા કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા, જે બાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું। જોકે માત્ર 24 કલાકમાં જ જીમિત પટેલે ઘર વાપસી કરી છે। આજે ખેડા જિલ્લાના મુખ્ય કાર્યાલય કમલમ નડિયાદ ખાતે પહોંચી જીમિત પટેલે કેસરીયો ધારણ કર્યો છે અને પોતે ભાજપના સક્રિય કાર્યકર હોવાનું તથા ક્યારેય કોંગ્રેસમાં નહીં જોડાયા હોવાનું જણાવ્યું હતું। એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમણે મને ખેસ પહેરાવ્યો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નહોતું। બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી। એ અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું, એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મિટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઊભા રહો અને એમને ખેસ પહેરાવ્યો એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી। બાકી હું સક્રિય ભાજપનો કાર્યકર છું અને સક્રિય ભાજપ જ રહીશ, કોંગ્રેસમાં હું કોઈ દિવસ જોડાયો પણ નથી। એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય। બાકી એ આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી।